अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। रमेश भाई अनम्यूट। जय सच्चिदानंद प्रभु, दंडवत प्रणाम मारा। जय सच्चिदानंद। आज प्रभु करुणावश आपे થોડુંક ઝાટકણી કાઢી। આજે તમે અંધારામાં બેઠા છો એટલે અંધારા તો ઉપર ટેરેસ ઉપર છો એટલે લાઈટ નથી ને ઉપર। કરુણા આજે ભારી પ્રભુ આપની। મારે તો જાગૃત તો કરવા પડે ને પ્રભુ। હા। હવે પ્રભુ મારો પ્રશ્ન તત્વજ્ઞાન સંબંધી છે। જી જી। આપણે આની પહેલા કહ્યું હતું કે ભાઈ પર્યાય, અત્યારે જે જ્ઞાન છે એ પણ પર્યાયનું છે અને દર્શન છે એ પણ પર્યાયનું છે। તો પ્રભુ મને પ્રશ્ન એ થાય છે કે દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેય સાથે જ હોય, તો હવે આ જે પર્યાય ઉત્પન્ન થાય છે એ દ્રવ્યોમાં થાય છે કે એના ગુણમાં થાય છે? આ પ્રશ્ન છે। બંનેમાં। બંનેમાં। જડને દ્રવ્ય ગુણ પર્યાય હોય, ચેતનને દ્રવ્ય ગુણ પર્યાય હોય। જડની દ્રવ્ય ગુણ પર્યાય અવસ્થા વાળી હોય, ટેમ્પરરી હોય, ચેતનની દ્રવ્ય ગુણ પર્યાય પરમેનન્ટ। એ તો સમજાય પ્રભુ કે 6 તત્વોમાં દ્રવ્ય ગુણ અને પર્યાય હોય જ છે, એ તો સમજાય છે। પણ એમાં ચેતનની દ્રવ્ય ગુણ પર્યાય હોય જે છે એ, અને અવસ્થાની જળની દ્રવ્ય ગુણ પર્યાય એ, અને પ્રતિષ્ઠિત આત્માની દ્રવ્ય ગુણ પર્યાય એ ત્રણે જુદી હોય। બરાબર। આત્માની શુદ્ધ હોય, પ્રકૃતિની મિકેનિકલ હોય, અને પ્રતિષ્ઠિત આત્માની લાઈવ હોય। વાહ પ્રભુ વાહ, બહુ સરસ જવાબ હતો, બહુ સરસ છે। એટલે આખું ત્રણેયની લાઈન ઓફ ડિમાર્કેશન પડી ગઈ। મને આકૃતિ કેરી દેખાય તો એ તો જ્ઞાન તો પર્યાયનું જ છે, જ્ઞાન છે। પણ હું આખી પ્રકૃતિને કુદરતી રચના જોઉં તો સનાતન સત્ય છે। બરાબર બરાબર બરાબર। અને અવસ્થા રૂપે જોઉં તો મારી પાસે પર્યાયનું જ્ઞાન છે। પર્યાયનું જ્ઞાન રાગ વેસાય। બરાબર બરાબર બરાબર। હા, એટલે અત્યારે જે જ્ઞાનની જે પર્યાય અત્યારે છે, જ્ઞાન ગુણ છે, એની જે પર્યાય ફેરા રાખે છે અને એમાં જ ગોટાળો થાય છે। સમજાયું? હા। ઓલ તો મિકેનિકલ ઓની તો મિકેનિકલ એની પર્યાય ફેરા રાખે, એ તો ગયા અવતારના જ્ઞાન દર્શન પ્રમાણે ચાલ્યા કરવાનું। બરાબર બરાબર બરાબર। પણ એમાં જોખમ નથી, જોખમ છે લાઈવ પ્રતિષ્ઠિત। હા બરાબર બરાબર। એના અત્યારે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા છે, એની જે પર્યાય નું જ્ઞાન છે એમાં જે સ્થિરતા રહેવી જોઈએ, એ પુરુષાર્થ થી રહેવું જોઈએ, એમ કહેવાનું થાય છે। બરાબર બરાબર। એટલે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા છે, એની અંદર પર્યાયનું જ્ઞાન ના હોવું જોઈએ। ખ્યાલ આવ્યો? હા। પર્યાયનું જ્ઞાન ના હોવું જોઈએ, એની અંદર સનાતન સત્યનું જ્ઞાન હોવું જોઈએ। બરાબર। એટલે સમગ્ર સૃષ્ટિ અને સૃષ્ટિની બધી અવસ્થાઓ કુદરતી રચના છે, એ મૂળ જ્ઞાન છે। અને પર્યાયનું જ્ઞાન એટલે જે અવસ્થાનું જ્ઞાન, અને એમાં જીવ ફસાયો છે, એમાં ફસાયો છે। બરાબર। સરસ। પ્રભુ જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। મિસ્ટર પરમાર, નવીન શું છે? નવીનભાઈ છે નામ? હા, મિસ્ટર પરમાર। જય સચ્ચિદાનંદ સ્વામીજી। જય સચ્ચિદાનંદ। સ્વામીજી, મેં ગયા રવિવારે આપને પ્રશ્ન પૂછ્યો હતો કે આપણે કોઈ સંજોગમાં કુદરતી રચના જોવાની જાગૃતિ ન રહી તે સમયે અજ્ઞાનીને જેવા કર્મ બંધાય છે તેવા જ કર્મ આપણને બંધાય છે।
ત્યાર પછી આપણે તે સંજોગને કુદરતી રચના જોઈએ એટલે બીજા ભાવમાં અજ્ઞાન અવસ્થામાં બાંધેલા કર્મનો ભોગવટો પણ સાથે આવશે અને જાગૃતિ પણ હાજર રહેશે. તો બીજા ભાવમાં એનું શું પરિણામ આવે છે? તો આપે એવું સમજાવ્યું કે તમને જ્ઞાન હાજર થયું અથવા હાજર રહ્યું એટલે આ તમારું જ્ઞાન હાજર રહ્યું એટલે તે તમારું ડેવલપમેન્ટનું ફળ છે. તમે આ પુરુષાર્થ લઈને આવ્યા હતા તે પુરુષાર્થ હવે થયો એટલે એકચ્યુઅલી અજ્ઞાનનું નાશ થયું. હવે મારો પ્રશ્ન એ છે સ્વામીજી, હવે મારો પ્રશ્ન એ છે સ્વામીજી, જે અવસ્થામાં કુદરતી રીતના આ ભાવમાં આપણે ન જોઈ એ તો વળી આવતા ભાવમાં પુરુષાર્થ એટલો બાકી રહ્યો એ કરવો પડશે. બરાબર છે સ્વામીજી? બરાબર. તો હવે જે આપણે અત્યારે આપણે જે કુદરતી રચના જોઈએ છીએ અને પાછળથી પણ જોઈએ છીએ તો આવતા ભાવમાં જે ડેવલપમેન્ટ વધે છે તો આવતા ભાવમાં પણ આ ભાવ જેવો જ પુરુષાર્થ કરવો પડે કે આવતા ભાવમાં આ જે ડેવલપમેન્ટ ને જાગૃતિ વધે છે તો એમ થોડીક સરળ રહે છે? ઈઝી થઈ જાય. ઈઝી થઈ જાય છે. યસ. તો ડેવલપમેન્ટ એવું વધતું જાય છે તો પછી કોઈ જીવ 11મા 12મા ગોઠાણાથી પાછો કેવી રીતના આવી જઈ શકે? આવી શકે ને, પ્રમાદ તો કરે ને, સતત રહેતું નથી ને. બરાબર છે. એટલે પડી જાય છે. સતત રહે તો સારું કહેવાય ને. એની પાસે સમજણ છે, પુરુષાર્થ કરવાની ક્ષમતા છે, પણ એ ક્ષમતા સતત રહેતી નથી. એનું કારણ રિલેટિવ સત્યનો અભ્યાસ છે એટલે વારે ઘડી પાછું એન્ટર થઈ જાય છે. આ રિલેટિવ સત્યમાં ગયો એટલે વિજ્ઞાનની ધારા કટ થઈ ગઈ, ડિસ્કનેક્ટ થઈ ગઈ. પછી રિલેટિવ સત્યના પાપ પુણ્ય ચાલ્યા કરશે. સાયન્સ કશી કેમ સમજાયું? ડેવલપમેન્ટ વધે છે, જાગૃતિનો પુરુષાર્થ વધે છે, તેમ છતાં પણ પડી શકે છે એમ ને માણસ? આરામથી પડી શકે. છેલ્લા અવતારમાં પડી, છેલ્લાના આગલા અવતારમાં પડી શકે. બરાબર છે. વિજ્ઞાનની અંદર કશું લો ફોલ્ટ કે કચાશ નથી. 100% જોઈશે. ગોળ નહીં ચાલે. આ કુદરતની એક્ઝામ છે. આ ગવર્મેન્ટની કે સ્કૂલ કોલેજની એક્ઝામ નથી આપી. હા સ્વામી. એટલે 100% પાસ થવું પડશે. છતાંય હું એવું નથી કહેતો કે 100% પાસ ન થઈએ તો ગભરાવાની જરૂર નથી. આજ પ્રમાણે તીર્થંકરો, જ્ઞાનીઓ આજ પ્રમાણે આગળ જાય છે. પણ મારો કહેવાનો મતલબ દિવસે દિવસે આપણને આ સાયન્સની મહત્તા, વેલ્યુ સમજાવવી જોઈએ. તો ધીમે ધીમે આપણે અપગ્રેડ થઈશું, આપણું ડેવલપમેન્ટ વધશે, અજ્ઞાન નાશ કરવાની આપણી ક્ષમતા વધશે ને એમ કરતા આપણે પ્રગતિના માર્ગે આગળ વધી શકીશું. હા સ્વામી, સમજાયું સ્વામી. ઓકે. જય સચિદાનંદ. જય સચિદાનંદ.